हेलो बाळको, આપણે અગાઉના લેક્ચરની અંદર પ્રક્ષિપ્ત ગતિ વિશે વાત કરી ગયા, બરાબર, અને એને લગતા જે ઉદાહરણ હતા એની પણ આપણે ચર્ચા કરી ગયા છે. હવે આજે બીજી એક ગતિ વિશે વાત કરવાના છે, એ છે નિયમિત વર્તુળાકાર ગતિ. જો શબ્દની અંદર વર્તુળાકાર ગતિ છે એટલે તમે સમજી તો શકો છો કે આપણે કયા પ્રકારની ગતિની વાત કરીએ છીએ, વર્તુળાકાર ગતિ. પણ નિયમિત શબ્દ કેમ વાપર્યો છે? એનું કારણ એ છે કે સમગ્ર ગતિ દરમિયાન જે પદાર્થ છે એની ઝડપ અચળ છે. જો હું શબ્દ બોલું છું, કઈ રાશિ અચળ છે? ઝડપ અચળ છે. તમને યાદ છે આ વસ્તુ કે ઝડપ એટલે અદિશ રાશિ છે, એટલે એને માત્ર મૂલ્ય હોય, પણ વેગ અચળ નથી. વેગને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. એટલે અહીંયા આગળ હું તમને પહેલેથી કહી દઉં કે વેગ છે એનું મૂલ્ય અચળ રહેશે. વેગનું મૂલ્ય દેટ મીન્સ ઝડપ જ થાય. તો સમગ્ર ગતિ દરમિયાન વેગનું મૂલ્ય અથવા તો ઝડપ અચળ રહે છે, પણ સતત વેગની દિશા બદલાય છે, એટલે કે પ્રવેગ થશે. તમે જાણો છો કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. ફેરફાર બે રીતે થઈ શકે, મૂલ્ય બદલાય તો પણ ફેરફાર થયો કહેવાય, અથવા દિશા બદલાય તોય ફેરફાર થયો કહેવાય, અથવા બંને રાશિ બદલાઈ શકે. કારણ સદિશ રાશિને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. કાં તો બંને બદલાતા હોય અથવા કોઈ પણ એક બદલાવ થતો હોય, કોઈ પણ એકમાં, મૂલ્યમાં અથવા દિશામાં, તો પણ એ રાશિ બદલાય છે એમ કહેવાય. તો અહીંયા આગળ મેં કીધું એ પ્રમાણે જે પદાર્થ છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને એની ગતિ દરમિયાન જે વેગ છે એનું મૂલ્ય બદલાતું નથી. દેટ મીન્સ એની ઝડપ અચળ છે, પણ વેગની દિશા જે છે એ બદલાય છે. તો જોજો હવે ખાસ ધ્યાનથી. દાખલા તરીકે હું અહીં આગળ આ વર્તુળાકાર માર્ગ છે એનો આવો થોડોક પાર્ટ અહીંયા દર્શાવું છું. હું એની અંદર એમ કહું કે આ વર્તુળનું કેન્દ્ર છે સેન્ટર સી. કોઈ એક સમય છે ત્યારે તમારો જે કણ છે એ અહીંથી આર જેટલો સ્થાન સદિશ હોય એવા કોઈક પી બિંદુ પાસે છે. ઓકે, અહીંયા આગળ મારે એનો વેગનો સદિશ દોરવો હોય તો હું કઈ રીતે દોરું? આમ સ્પર્શકની દિશામાં એનો વેગ દર્શાવાય. તો ધારો કે જ્યારે એ પી પાસે છે ત્યારે એનો વેગ મેં વીથી દર્શાવ્યો અને એનો જે સ્થાન સદિશ છે એને હું આરથી દર્શાવું છું. હવે જોજો, આ પદાર્થ જે છે એ ગતિ કરી રહ્યો છે અને ગતિ કરતાં કરતાં અહીંયા આગળ કોઈક પી ડેશ પાસે પહોંચે છે. તો આ જે ફરી પાછો હું આનો જે પી ડેશનો સ્થાન સદિશ છે એને હું આર ડેશથી દર્શાવું છું. તો પીથી પી ડેશ પાસે પહોંચ્યો તો અહીંયા આગળ મારે એનો વેગનો સદિશ દોરવો હોય તો એને હું આ રીતે દર્શાવી શકું, જેનું નામ હું શું આપીશ અહીંયા? વી ડેશ. તો મેં કીધું એ પ્રમાણે જુઓ, અહીંયા આગળ વેગ છે એનું મૂલ્ય ભલે અચળ છે, પણ દિશા અહીંથી સ્પર્શકની દિશામાં આ તરફ છે તો અહીંથી આ તરફ છે. એટલે કે કહી શકાય અહીંયા આગળ કે તમારો જે પદાર્થ છે એ એનો વેગ બદલાય છે. એટલે કે અહીંયા આગળ એનો કંઈક પ્રવેગ છે એમ આપણે કહી શકીએ. પદાર્થે અહીંથી કેટલું સ્થાનાંતર કર્યું? તો આપણે અહીંયા આગળ આ પીથી પી ડેશ જેટલું સ્થાનાંતર કર્યું છે એને હું ડેલ્ટા આર સદિશ વડે દર્શાવી શકું, જેને આપણે સદિશ આ રીતે દોરી શકીએ. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ હશે. હવે આ જ વસ્તુ જે છે એને હું જે વેગના સદિશો છે એને હું બાજુમાં આકૃતિમાં દોરું છું. હું ફરીથી બોલું, આપણે કેટલી ચર્ચા કરી ગયા. નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય? કે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને એની ગતિ દરમિયાન ઝડપ અચળ રહે છે, તો આવી ગતિને નિયમિત એટલે અચળ છે, વર્તુળાકાર ગતિ કહી શકીએ. અહીંયા આગળ મેં એક પદાર્થ દર્શાવ્યો જે આવા જે માર્ગ છે વર્તુળાકાર માર્ગ એના પર ગતિ કરી રહ્યો છે, જેમાં એનું પી બિંદુ પાસે એનું સ્થાન સદિશ મેં આર નામ આપ્યું અને એ વખતે વેગ વી છે જે સ્પર્શકની દિશામાં દર્શાવ્યો. અહીંયા પી ડેશ પાસે પહોંચે છે, પછી ડેલ્ટા ટી સમયમાં ધારો કે અહીંથી અહીંયા જતો હોય તો ડેલ્ટા ટી સમયમાં જ્યારે પી ડેશ પાસે પહોંચે છે ત્યારે વેગનો સદિશ મેં વી ડેશ કીધો છે જે આ દિશામાં થશે અને એનો સ્થાન સદિશ મેં આર ડેશ વડે દર્શાવ્યો છે. એટલે કે એનો સ્થાનાંતર સદિશ દર્શાવવો હોય તો ડેલ્ટા આર છે એટલું આપણે કહી શકીએ. હવે આ જે વેગના મેં સદિશો દોર્યા છે એને હું અહીંયા આગળ આકૃતિમાં આ જ રીતે દર્શાવવાની કોશિશ કરું તો વેગનો આ એક સદિશ મેં આમ દોર્યો છે જેને આપણે વીથી દર્શાવેલો છે. ઓકે, અને બીજો જે સદિશ છે એ આ રીતે છે, આ રીતે એટલે આમ દર્શાવાય. આ જ વસ્તુને હું અહીંયા આગળ દર્શાવું છું જેનું નામ છે વી ડેશ. તો અહીંયા આગળ ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ આ ત્રીજો જે સદિશ બનશે એને હું ડેલ્ટા વી નામ આપી શકું. તો
તો તમે આકૃતિની અંદર જુઓ, આ જ વસ્તુ જે છે એને મેં ફરીથી દોરી છે અહીંયા આગળ. આ દિશામાં વેગ v હતો એટલે મેં એને આમ બતાવ્યો, આ v ડેશ આમ છે એટલે મેં એને આમ દોર્યો છે. તો અહીંયા આગળ આ ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા v શું છે એ આપણે જાણી શકીએ. તો vમાં થતો ફેરફાર એવું પણ હું એને બોલી શકું, જેને હું ડેલ્ટા v નામ આપું છું અને આ બિંદુના નામ આપી દઈએ તો g, h અને i. આવો મેં એક ત્રિકોણ બનાવી દીધો છે. અહીંયા આગળ જેમ r અને r ડેશ છે એની વચ્ચેનો જે ખૂણો છે એનું હું કંઈક નામ આપું છું ડેલ્ટા થીટા. તો એ જ રીતે અહીંયા v અને v ડેશ વચ્ચેનો ખૂણો જે છે એ ડેલ્ટા થીટા થશે. તો અહીંયા આગળ મારી પાસે આવા બે ત્રિકોણ બન્યા. તમને આટલી વસ્તુ ખ્યાલ આવી? આ જ વસ્તુને મેં અહીંયા આગળ આ રીતે દર્શાવી છે. તો અહીંયા આગળ મારી પાસે બે ત્રિકોણ થયા. કયા બે ત્રિકોણ છે જુઓ તો આકૃતિની અંદર એક ત્રિકોણ છે CPP ડેશ અને બીજો ત્રિકોણ છે GHI. આ બંને સમરૂપ ત્રિકોણ છે એમ આપણે કહી શકીએ અને એની શરતનો હું અહીંયા ઉપયોગ કરું છું. એની પહેલાં અહીંયા આગળ જો હું એવું કહું કે સદિશ r અને r ડેશ આના મૂલ્ય તો સરખા જ છે, કારણ કે વર્તુળ છે તો કેન્દ્રથી અહીંયા આગળ સપાટી સુધીનું અંતર કેવું હોય? સરખું જ હોય. એનો અર્થ એવું લખી શકીએ આપણે કે r અને r ડેશ, જો મેં માનાંક કર્યો છે એટલે મૂલ્ય છે અને એ મૂલ્યને હું ધારો કે કેપિટલ R વડે દર્શાવું છું એટલે એ વર્તુળની ત્રિજ્યા થશે. એવી જ રીતે વેગ છે તો વેગના મૂલ્ય પણ અહીંયા આગળ સરખા છે. તમે જાણો છો કે વેગ જે છે એ વેગ કેવી રાશિ છે? અહીંયા આગળ સદિશ રાશિ. તો એનું મૂલ્ય અચળ છે એટલે કે ઝડપ અચળ છે, માત્ર શું બદલાય છે? દિશા. એટલે મેં એને આ રીતે ખાલી દર્શાવી દીધા. આપણે જેથી આગળ જતાં એનો ઉપયોગ કરી શકીએ. તો હવે હું અહીંયા આગળ બે ત્રિકોણની વાત કરું. મારી પાસે કયા બે ત્રિકોણ છે? એક CPP ડેશ અને બીજો ત્રિકોણ જે છે એ ત્રિકોણ છે GHI. મેં કીધું એમ આ સમરૂપ ત્રિકોણ છે અને એ સમરૂપ ત્રિકોણ માટે આપણે જો શરત પ્રમાણે લખીએ તો આવું લખીએ. ધારો કે હું અહીંયા આગળ આવું લખું HI/HG. જુઓ આવું લખું છું HI/HG બરાબર. તો એવી જ રીતે અહીંયા સમરૂપતાની શરત પ્રમાણે લખીએ તો શું લખી શકાય? અહીંયા PP'/CP લખી શકાય. તો PP'/CP આ બધાની હું કિંમત લખું તો જુઓ તો HI બરાબર શું છે? મારી પાસે ડેલ્ટા V છે તો આપણે મૂલ્ય મૂકીએ છીએ હે ને, બાજુ છે એનું માપ છે એટલે મૂલ્ય છે એટલે મેં અહીંયા માનાંક કરી દીધો. અને HG છે એ છે V જેટલો બરાબર. P થી P ડેશ છે એટલે હું એને ડેલ્ટા R લખી દઉં અને C થી P સુધીનું જે અંતર છે એ છે R છે. તો આપણે એને આ રીતે લખી શકીએ. હવે અહીંયા આગળથી મારે જો લખવું હોય ડેલ્ટા આરને સૂત્રનો કરતાં કરવો હોય તો ડેલ્ટા આર બરાબર શું લખાય? આર અહીંયા જશે અને મેં કીધું એમ આ આર બરાબર કેપિટલ આર લખી શકું તો આની જગ્યાએ કેપિટલ આર લખી દઉં તો કેપિટલ આર ઇન્ટુ આવું લખશું ડેલ્ટા વી અપોન આ જે છે એ તો વી જ છે. તો મારી પાસે ડેલ્ટા આર બરાબર આટલી કિંમત મળી. જોડે જોડે હું બીજું એ પણ યાદ કરાવી દઉં કે આપણો જે પદાર્થ અહીંથી P થી P ડેશ જાય છે તો એણે ડેલ્ટા આર જેટલું અહીંયા સ્થાનાંતર કરેલું છે અને એની ગતિ દરમિયાન જો આપણે પ્રવેગની વાત કરીએ તો સરેરાશ પ્રવેગ મારે વ્યાખ્યાયિત કરવો હોય તો સરેરાશ પ્રવેગ એ બરાબર આપણે એને કઈ રીતે લખી શકીએ? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર એટલે આવું લખી શકીએ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. જો હું માત્ર મૂલ્યની જ વાત કરું તો માનાંક લખી શકાય. અને જુઓ ને આના પરથી સૂત્ર પરથી પણ ખબર પડે કે પ્રવેગની જો હું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો તો તમે જાણો છો કે સરેરાશ પ્રવેગ જ તાત્ક્ષણિક પ્રવેગ થશે. તો એનો અર્થ એવો થાય ડેલ્ટા વી જે દિશામાં છે એ જ દિશા પ્રવેગની દિશા થાય. તો આકૃતિની અંદર જુઓ તો ડેલ્ટા વીની દિશા મેં આમ દોરી છે. આ દિશા એટલે કઈ દિશા થાય? કેન્દ્ર તરફની દિશા. એટલે અહીંયા આગળ હું એને આમ દર્શાવી શકું કેન્દ્ર તરફની દિશા. તો આ દિશામાં ડેલ્ટા વી છે તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ પ્રવેગની દિશા પણ કેન્દ્ર તરફની છે એમ આપણે કહી શકીએ. એટલા માટે આ પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ તરીકે પણ ઓળખીએ છીએ. આ પોઈન્ટ ખાસ ખબર પડી હશે કે સરેરાશ પ્રવેગ એટલે વેગમાં સમય સાથે થતો ફેરફાર છે. એટલે મેં ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી લખ્યું. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઉં તો આપણે શું જાણીએ છીએ કે જે સરેરાશ પ્રવેગ છે એને આપણે તાત્ક્ષણિક પ્રવેગ કહી શકીએ. તો એવા અર્થમાં અહીંયા આગળ આપણી પાસે આ સૂત્ર પરથી પણ વિચારી શકાય કે જે ડેલ્ટા વીની દિશા છે એ જ પ્રવેગની દિશા થાય. તો અહીંયા આકૃતિ કહે છે કે ડેલ્ટા વીની દિશા આ બાજુ છે
એનો અર્થ કે અહીંયા આગળ પ્રવેગ પણ આ દિશા એટલે કે કેન્દ્ર તરફની દિશામાં છે એવું આપણે કહી શકીએ. તો હવે જુઓ ફરી પાછા આપણા ક્વેશ્ચન પર અહીંયા આગળ જતા રહીએ કે હવે જો મારે પ્રવેગને વ્યાખ્યાયિત કરવો છે તાત્ક્ષણિક પ્રવેગ, તો પ્રવેગ બરાબર આપણે શું લખીએ છીએ આપણા સૂત્રમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી પણ લખી શકીએ. ઓકે, આપણી પાસે આવું સૂત્ર છે. હવે એક કામ કરી શકાય, આમાંથી હું ડેલ્ટા વીને સૂત્રનો કરતા કરી દઉં તો આપણને એની કિંમત અહીંયા આગળ મૂકતા ફાવે. આટલો ફેરફાર કરી દઉં છું અહીંયા. તો ડેલ્ટા વી બરાબર શું કિંમત છે આપણી પાસે અહીંયા આગળ વી ઇન્ટુ ડેલ્ટા આર અપોન આર. આરની જગ્યાએ આપણે કેપિટલ આર પણ લખી શકીએ છીએ. તો આ બધી કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ ડેલ્ટા વીની કિંમત, તો શું થશે જુઓ ને, સદિશ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અહીંયા આગળ ડેલ્ટા વી છે. અહીંયા આગળ મૂલ્યની વાત કરું તો અહીંયા માનાંક કરી દઉં, માત્ર મૂલ્ય જાણવું હોય તો અહીંયા બધે માનાંક કરી દઈએ તો આપણને પ્રવેગનું મૂલ્ય મળી શકે. તો ડેલ્ટા વી બરાબર શું મૂકી શકાય, આવું લખું વી ઇન્ટુ ડેલ્ટા આર અપોન કેપિટલ આર અને ડેલ્ટા ટી તો ખરા જ. હવે જુઓ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એટલે શું દર્શાવે છે અહીંયા, સ્થાનાંતર સદિશ ભાગ્યા સમય છે. તો આ કોની કિંમત તમને આપશે, વેગની કિંમત આપશે અને એનું શું આપશે અહીંયા મૂલ્ય આપશે. તો આને હું વી લખી શકું, તો અહીંયા આગળ લખી દઉં કે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર લગભગ આપણે એને વી લખી શકીએ, મૂલ્ય જ છે એટલે. તો માનાંક ન કરો તો મૂલ્ય દર્શાવે છે, તો અહીંયા વી મૂકી દઉં તો પ્રવેગ બરાબર શું થશે વી ઇન્ટુ વી એટલે વી સ્ક્વેર અપોન આર. આ જે પ્રવેગ છે એની દિશા કેન્દ્ર તરફ છે એટલા માટે મેં એને એસી સી ફોર સેન્ટર કહી શકો. તો આ રીતે એને દર્શાવ્યો છે. તો આ મને મળી ગયું કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. અને સિમ્પલ વસ્તુ છે કે આને બંને બાજુ દળ એમ વડે ગુણી દો તો એમ ઇન્ટુ એ એટલે બળ થાય, જેને આપણે કેન્દ્રગામી બળ તરીકે ઓળખી શકીએ. તો શું સૂત્ર બોલાય, એમ વી સ્ક્વેર અપોન આર. જેની અંદર આ સૂત્ર પરથી તમે સમજી શકો છો કે પ્રવેગ છે એનું મૂલ્ય અચળ. કેમ અચળ, કેપિટલ આર અચળ છે અને વી એટલે વેગનું મૂલ્ય મૂકો તો અહીંયા આગળ પ્રવેગ અચળ છે, પણ શું અચળ છે એનું મૂલ્ય, પણ દિશા શું છે બદલાય છે. અને એ દિશા થશે કઈ તરફ, તો પરિણામી કેન્દ્ર તરફની દિશા હશે એવું આપણે કહી શકીએ. તો આ જે પ્રવેગ છે એને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહી શકીએ. જેનું સૂત્ર સાબિત કરવાનું કે તો તમે આ રીતે એને લખી શકો છો. હું હજી એક વખત આખું રિપીટ કરી દઉં, પછી એનું બીજું સ્વરૂપ પણ આપણે આગળ જતાં સાબિત કરીએ. તો જુઓ, મેં એવું કીધું કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય, તો આપણો પદાર્થ જે છે એ અચળ ઝડપે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. મેં અહીંયા આગળ એક પદાર્થ દર્શાવ્યો, એ કેન્દ્રથી આર જેટલા સ્થાન સદિશ આગળ પી પાસે છે ત્યારે વેગ વી છે, ડેલ્ટા ટી સમયમાં પી ડેશ પાસે પહોંચે છે ત્યાં એનો વેગ વી ડેશ અને સ્થાન સદિશ મેં આર ડેશથી દર્શાવ્યો. એટલે પરિણામી સ્થાનાંતર સદિશ થશે ડેલ્ટા આર. બીજી વાત આપણે એવી કરીએ અહીંયા આગળ કે આ જ વસ્તુને આપણે અહીંયા દર્શાવીએ છીએ તો વેગનું મૂલ્ય બદલાતું નથી, માત્ર દિશા બદલાય છે. એટલે કે અહીંયા આગળ આપણને પ્રવેગ મળી શકે. તો મેં અહીંયા આગળ વેગના સદિશો ફરીથી અહીંયા દોર્યા, જેથી મને પરિણામી સદિશ ડેલ્ટા વી જે છે એ આ રીતે મળી શકે આકૃતિ પરથી. જેની અંદર હું અહીંયા કહી શકું છું કે એક વર્તુળ છે અને વર્તુળ માટે બીજી પણ તમને ખબર હશે કે હંમેશા વર્તુળને સ્પર્શક દોરો ને તો એ હંમેશા આ જે ત્રિજ્યાવાળી રેખા છે એની સાથે એ લંબ જ હોય. એટલે વી અને આર પરસ્પર લંબ જ હોય. તમે કોઈ પણ બિંદુ આગળ દોરો હંમેશા તમને આવું રિઝલ્ટ જ મળે. તો અહીંયા આગળથી તમે જોઈ શકો છો કે આ મૂલ્ય તો સરખા જ છે, વર્તુળ છે એટલે મેં એનું નામ આર આપ્યું અને વેગનું મૂલ્ય પણ સરખું છે તો બધા વેગને હું વી નામ આપી શકું છું. બીજી વાત મેં પ્રવેગની કરી કે સરેરાશ પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ. આમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઉં તો મને એ તાત્ક્ષણિક પ્રવેગ મળી શકે. અને એ શું દર્શાવે છે કે જે ડેલ્ટા વીની દિશા છે એ જ પ્રવેગની દિશા છે. તો આપણી આકૃતિ કે છે ડેલ્ટા વી આ બાજુ છે, આ બાજુ એટલે કેન્દ્ર તરફ છે. તો એનો અર્થ એવો થયો કે પ્રવેગ પણ કેન્દ્ર તરફની દિશામાં છે. બીજી વાત, આપણી પાસે આ જે બે ત્રિકોણ બન્યા છે એ સમરૂપ ત્રિકોણ છે, જેની શરતનો મેં ઉપયોગ કરી અને ડેલ્ટા વીની કિંમત મૂકી અને એ કિંમત હું શેમાં ઉપયોગ કરું છું, પ્રવેગના સૂત્રમાં. જેથી મને અહીંયા આગળ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મળી જાય છે વી સ્ક્વેર અપોન આર. તો જુઓ, તમને અહીં સુધી એકદમ ક્લિયર થઈ ગયું હશે. હવે એનો આગળ ઉપયોગ કરી અને આપણે સમજીએ.
હવે જુઓ, આપણે એક કામ કરવું છે કે આપણે અહીંયા આગળ કોણીય ઝડપ છે એને વ્યાખ્યાયિત કરવી છે અને આપણું આ જે સૂત્ર છે એને એના ફોર્મમાં દર્શાવવું છે. જુઓ, તો હવે હું વ્યાખ્યાયિત કરીશ કે કોણીય ઝડપ કોને કહેવાય. તો આપણો પદાર્થ અહીંયા આગળ શું કરે છે એ જુઓ, હું શબ્દ લખું અહીંયા, કોણીય ઝડપ. કોણીય ઝડપ છે એને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે તમારો પદાર્થ છે એ ડેલ્ટા ટી સમયમાં પીથી પી ડેશ સુધી ગયો, તો એની વચ્ચે એણે કેટલો ખૂણો બનાવ્યો, ડેલ્ટા થીટા. તો આટલું ડેલ્ટા થીટા જે છે એને એનું કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર કહેવાય. ખૂણાના સંદર્ભમાં આપણે એને લખીએ છીએ. તો કોણીય ઝડપ એટલે આવું લખી શકાય કે એનું કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર અને એના માટે લીધેલો એનો સમયગાળો. તો જુઓ, આપણે આવું ના લખી શકીએ કે કોણીય ઝડપ છે એને ઓમેગા, અને આ સંકેત જે લખ્યો છે એને ઓમેગા બોલાય અને ઓમેગાથી એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોણીય સ્થાનાંતર એણે કેટલું કર્યું, તો ડેલ્ટા થીટા, અને સમયગાળો એણે શું લીધો છે, ડેલ્ટા ટી. તો હવે જુઓ, તમે કોણીય ઝડપને આ રીતે પણ લખી શકો છો કે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. હવે એ જ રીતે જો હું રેખીય ઝડપની વાત કરું તો રેખીય ઝડપ એટલે આપણી જે સિમ્પલ આપણે જેને વીથી ઓળખીએ છીએ, તો રેખીય ઝડપનો અર્થ શું થાય કે તમારા પદાર્થે કાપેલું આ કરેલું સ્થાનાંતર, મૂલ્યની જ આપણે વાત કરીએ તો કાપેલું અંતર ભાગ્યા શું લખી શકાય, સમય. તો અહીંયા આગળ લખી શકાય કે તમારો પદાર્થ પીથી પી ડેશ જાય છે એટલે એણે કેટલું સ્થાનાંતર કર્યું, પીથી પી ડેશ, અને સમયગાળો શું લીધો છે, ડેલ્ટા ટી. આ રીતે લખી શકાય. તો પીથી પી ડેશ આ જે અંતર છે એને હું ડેલ્ટા આર અથવા તો ડેલ્ટા એસ નામ આપું છું. તો અહીંયા આગળ લખી શકીએ આપણે કે વી બરાબર ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી, આવું આપણે લખી શકીએ. ડેલ્ટા એસ કોની કિંમત મેં લખી, પી પી ડેશની. ડેલ્ટા એસ પણ લખાય, ડેલ્ટા આર પણ ચાલે. તો મારી પાસે આવું સૂત્ર મળ્યું. હવે જો હું આને કઈ રીતે વ્યાખ્યાયિત કરું છું, મારે વી અને ઓમેગા વચ્ચે સંબંધ જોઈએ છે. તો બંનેમાં કોમન શું હોઈ શકે, તો મારે થીટા સ્વરૂપ પરથી જવું છે. તો તમને આવું કંઈક યાદ છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો ડેલ્ટા થીટા છે, આ ચાપ થયો પીથી પી ડેશ, અને ત્રિજ્યા છે એ આર છે, જેને મેં કેપિટલ આર લખ્યો તો હમણાં થોડીક વાર પહેલાં. તો એનો અર્થ એવો થાય કે આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરીએ, કયું સૂત્ર, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો હું આ સૂત્ર પરથી જો લખું તો ચાપ બરાબર, ચાપ એટલે શું થશે, પી પી ડેશ થશે, અને એને હું ડેલ્ટા એસ જ નામ આપું છું. એનું કારણ છે કે જો આ ખૂણો નાનો હોય તો તમે વિચારો, આ જે ચાપ છે એ અને આ પી પી ડેશ લગભગ સરખા થાય. તમે દોરી જુઓ, તમને વધારે ખબર પડે કે આ ખૂણો તમે જેમ જેમ આમ નાનો બનાવતા જાઓ ને, આટલો ખૂણો છે તો આ બે વચ્ચે આટલું અંતર આવ્યું. હવે આ ખૂણો તમે નાનો કરો, આ નાનો થયો ખૂણો. તો હવે જુઓ, આ ચાપ છે અને આ જે અંતર છે, આ અંતર સોરી, તો એ જે મૂલ્ય છે એ લગભગ કેવા થઈ જાય છે, સરખા. એનો અર્થ એવો થાય કે આ જે ચાપ છે એટલો જ ડેલ્ટા આર અથવા ડેલ્ટા એસ છે એમ આપણે લખી શકીએ. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો શું છે, ડેલ્ટા થીટા, અને ત્રિજ્યા જે છે એ કેટલી છે, આર છે. હું અહીંયા એને કેપિટલ આર લખી દઉં. તો મારી પાસે અહીંયા આગળ ડેલ્ટા એસની કિંમત આ મળી, જે હું આ સમીકરણમાં મૂકી દઉં તો જુઓ ને શું થાય, વી બરાબર ડેલ્ટા એસની જગ્યાએ શું લખું, આર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. હવે આ સમીકરણ શું કહે છે, ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી બરાબર શું લખી શકાય, ઓમેગા. તો આની જગ્યાએ જો ઓમેગા લખી દઉં તો વી બરાબર, હંમેશા યાદ રાખજો, શું સૂત્ર તમને મળ્યું, આર ઓમેગા. આ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો ફરીથી એક વખત કહી દઉં કે કોણીય ઝડપ એટલે પદાર્થે કરેલું કોણીય સ્થાનાંતર અને એ માટે લીધેલ સમયનો ગુણોત્તર. તો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા છે, સમય ડેલ્ટા ટી છે, અને કોણીય ઝડપને આ ઓમેગા વડે દર્શાવાય છે. બીજી વાત આવે છે રેખીય ઝડપની, જે આપણે જાણીએ છીએ ઓલરેડી કે કરેલું એણે સ્થાનાંતર અથવા કાપેલું અંતર ભાગ્યા સમય, સ્થાનાંતર ભાગ્યા સમય એકચ્યુઅલી. તો ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટીથી મેં એને દર્શાવ્યું. બીજી વાત કે ડેલ્ટા એસની કિંમત ક્યાંથી લાવ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી. ડેલ્ટા એસ મળી ગયો, જેને હું અહીંયા મૂકી દઉં છું. તો આના પરથી મને આર ઓમેગા સૂત્ર મળ્યું, વી બરાબર. તો આ રીતે આપણને કોણીય અને રેખીય ઝડપ વચ્ચે સંબંધ મળી શક્યો. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો હવે જુઓ, આપણું જે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર હતું એ શું હતું, વી સ્ક્વેર અપોન આર હતું.
આની અંદર એક કામ કરી શકાય, v બરાબર હું r ઓમેગા મૂકી દઉં તો r² ઓમેગા સ્ક્વેર અપોન r થયું, એટલે કે મારી પાસે એક એક r કેન્સલ થાય તો શું સૂત્ર બને, r ઓમેગા સ્ક્વેર. તો કેન્દ્રગામી પ્રવેગ છે એને આપણે કોણીય ઝડપના સ્વરૂપમાં લખવો હોય તો આવું સૂત્ર લખી શકાય, r ઓમેગા સ્ક્વેર. હજી આને બીજું સ્વરૂપ મેળવવું હોય તો એવું પણ કહેવાય કે અહીંયા આગળ જે ઓમેગા છે, ઓમેગા એટલે આપણે શું કીધું, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કર્યું છે. હવે થોડુંક બીજા સૂત્ર પરથી પણ હું લખી દઉં, જુઓ. આપણે ફરી પાછું આ વાત કરી દઈએ કે જો તમારો કણ છે એ આ રીતે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એની જે રેખીય ઝડપ છે એ રેખીય ઝડપ કયા સૂત્રથી આપણે આપી હતી, v બરાબર. હવે એક આખું ચક્ર એ પૂરું કરે તો એના માટે એણે કેટલું અંતર કાપ્યું કહેવાય, પરિઘ જેટલું, અને એના માટે લીધેલો સમય છે એને હું ટોટલ ટાઈમને t અથવા તો એનો આવર્તકાળ પણ કહી શકીએ. તો v બરાબર આવું પણ સૂત્ર લખી શકીએ, 2πr/t, હે ને. અને 1/t એટલે આવર્તકાળનું જે વ્યસ્ત છે એને આવૃત્તિ બોલાય. આવૃત્તિને ન્યૂથી દર્શાવાય છે, v નથી, ન્યૂ છે. ન્યૂ બરાબર શું છે, આવૃત્તિ. તો અહીંયા આગળ હું v બરાબર 2πr × ન્યૂ પણ લખી શકું છું. તો આવા અર્થમાં આપણી પાસે જે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર હતું, શું હતું, v²/r. તો એ સૂત્ર શું થઈ જશે, આનું હું સ્ક્વેર કરું તો 4π² r² અપોન r, એક એક r કેન્સલ થશે તો આપણને કેન્દ્રગામી પ્રવેગ આવું મળશે, 4π² r × ન્યૂ². આ v નથી હો, ન્યૂ છે, એ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ આપણે પ્રવેગને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ. તો તમારી પાસે એક આવું સૂત્ર આવી ગયું કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આખું એક વર્તુળાકાર ચક્ર પૂરું કરો તો કાપેલું અંતર પરિઘ જેટલું થાય. પરિઘ એટલે 2πr અને સમય છે એને હું કેપિટલ T થી દર્શાવું છું. તમે અહીંયા 1/t છે એને શું લખી શકો છો, આવૃત્તિ. આવૃત્તિ એટલે યાદ રાખજો, આવર્તકાળનો વ્યસ્ત. તમને ખ્યાલ હશે, આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં એ કેટલા ચક્ર પૂરા કરે એની સંખ્યા, એને એની આવૃત્તિ કહેવાય. તો અહીંયા આગળ જે છે એને ન્યૂથી મેં દર્શાવ્યો છે. તો મારી પાસે vનું આ સૂત્ર મળ્યું, જેને હું પ્રવેગના સૂત્રમાં મૂકું છું તો મને કેન્દ્રગામી પ્રવેગનું આ પ્રમાણે એક સૂત્ર મળી જાય છે. બીજું પણ હું કહી દઉં કે 2π/t છે ને, આટલું જે પદ છે તો આ ખૂણો ભાગ્યા સમય જ થયો ને. 2π એ શું છે, ખૂણો જ છે. તો ખૂણો એટલે આપણે હમણાં શું કીધું હતું, ડેલ્ટા થીટા. તો ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, તો આને ઓમેગા પણ કહી શકાય. તો આના પરથી એટલું યાદ રાખજો કે આને ઓમેગા પણ લખી શકાય. એટલે ઓમેગા એટલે શું થાય, 2π/t. એટલે વર્તુળાકાર પરિભ્રમણ કરો એટલે એક આખું ચક્ર પૂરું કરો તો તમે કેટલો ખૂણો ત્યાં કાપ્યો, 2π જેટલો. આખું ચક્ર પૂરું થાય એ 2π ખૂણો જેટલો આંતરે, અને સમય છે એને હું t લખું તો 2π/t ને ઓમેગા પણ લખી શકાય. તો જુઓ, તમને અહીંયા આગળ આ સૂત્રની અંદર ખબર પડી ગઈ હશે. હવે આ વસ્તુનો ઉપયોગ કરીએ આપણે, આ સૂત્રો જે જાણીએ છીએ એનો ઉપયોગ કરી અને આપણી ટેક્સ્ટબુકની અંદર જે આપણું ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 4.10, જે હવે આપણે ગણીએ. રકમમાં એવું કહે છે, એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે, એટલે ત્રિજ્યા આપી છે એમાં એ ફસાઈ જાય છે, એટલે r આપ્યો 12 સેન્ટીમીટર. હવે કહે છે કે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. એટલે 7 પરિભ્રમણ પૂરા કરવા માટે લાગતો ટોટલ ટાઈમ આપ્યો છે, અને એ શું આપ્યો છે મને, 100 સેકન્ડ. તો જુઓ, હું જો ત્રિરાશિ મૂકું કે 7 પરિભ્રમણ પૂરા કરવા 100 સેકન્ડ લાગે તો એક પરિભ્રમણ પૂરું કરવા કેટલો સમય, અને તમે જાણો છો એક પરિભ્રમણ પૂરું કરવા લાગતો સમય એને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. તો મને કેપિટલ T મળી શકે. તો જો હું એક તો કેપિટલ T શોધી શકીશ આની મદદથી. બીજું કહે છે, જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ શોધવાની છે, એટલે ઓમેગા પણ શોધવો છે, v પણ શોધવો છે. પછી કહે છે, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, આવું આપણને પૂછ્યું છે. અને જે છે એ કીધું છે આગળ કે એનું મૂલ્ય પણ શોધો. તો જુઓ, હવે આપણે 1 by 1 બધી વાત કરતા જઈએ. મને એક આરની કિંમત આપી હતી અને બીજું એવું કીધું હતું કે 7 પરિભ્રમણ પૂરા કરવા લાગતો સમય, કેટલો સમય એને લાગ્યો તો 100 સેકન્ડ. તો
આપણે એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લે છે શોધી શકીએ, જેને એનો આવર્તકાળ ટી કહેવાય. એ થશે 100/7 સેકન્ડ. તો મને ટીની વેલ્યુ મળી ગઈ. હવે પહેલી વસ્તુ મને શું શોધવાની કીધી છે, તો કોણીય ઝડપ એટલે કે ઓમેગા. તો ઓમેગા બરાબર મેં થોડીક વાર પહેલાં જ તમને કીધું કે વર્તુળાકાર પરિભ્રમણ હોય તો ઝડપ શું લખી શકો, 2π/t. કારણ કે એણે કોણીય કેટલું સ્થાનાંતર કર્યું, તો એક આખું ચક્ર પૂરું કરે એટલે ખૂણો 2π રેડિયન બને, અને એક ચક્ર પૂરું કરવા માટે સમય શું લાગે, આવર્તકાળ જેટલો, એટલે 2π/t લઈ શકાય. તો હવે હું આની અંદર કિંમત મૂકું, પાઈ એટલે તમે 22/7 લખી શકો, અને ટી જે છે એ છે 100/7. તો અહીંયા જુઓ, અહીંયા આ બધી કિંમતોની ગણતરી કરો તો જુઓ ને 7 અને 7 તો અહીંથી કેન્સલ જ થઈ જશે. 22 × 2 44 અને ભાગ્યા 100 છે, તો અહીંયા આગળ તમારો જવાબ 0.44 થશે. એકમ શું થાય, તો 2π કયા એકમમાં છે, તો રેડિયનમાં, અને સમય શેમાં છે, સેકન્ડમાં. તો મને અહીંયા આગળ કોણીય ઝડપ ઓમેગા મળી ગઈ. જો કોણીય ઝડપ ખબર હોય તો રેખીય ઝડપ પણ મળી શકે. v બરાબર યાદ કરો શું સૂત્ર હતું, r ઓમેગા. આરની વેલ્યુ છે 12 સેન્ટીમીટર અને ઓમેગા શોધ્યો છે 0.44. ગુણાકાર કરો 5 પોઈન્ટ સમથિંગ આવશે તમારો આન્સર. કેટલો આવે છે જુઓ ને, તમારો આન્સર આવે છે 5.28. શું આવશે, 5.28. અને એકમ શું થશે, તો આર જે છે એ સેન્ટીમીટરમાં છે, એટલે આનો એકમ શું થશે, સેન્ટીમીટર પર સેકન્ડ. ચલો બીની અંદર તમને શું કીધું છે કે પ્રવેગ વિશે પૂછ્યું છે. હું એક વખત ફરીથી ક્વેશ્ચન રીડ કરું. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, એનું માન કેટલું હશે. પ્રવેગ સદિશ એટલે શું, તો પ્રવેગ સદિશ એટલે આપણે કીધું ω² r, આવું સૂત્ર, અથવા r⍵² અથવા v²/r, આપણે આવું બોલીએ છીએ. તો અહીંયા આગળ પ્રવેગનું મૂલ્ય અચળ છે પણ દિશા સતત બદલાય છે. આપણે આગળ પણ થિયરીની અંદર પણ ભણ્યા કે જે ΔVની જે દિશા હતી એ જ આપણી પ્રવેગની દિશા હતી કેન્દ્ર તરફ, પણ તમે દરેક બિંદુએ જોતા જાઓ તો કેન્દ્ર તરફની દિશા જે છે એ અલગ અલગ મળશે. એટલે મૂલ્ય અચળ છે પણ દિશા સતત બદલાય છે, જે કેન્દ્ર તરફની દિશામાં છે એમ આપણે કહી શકીએ. તો આવું વાક્ય પણ તમારે અહીંયા આગળ લખવું પડે કે પ્રવેગ સદિશ છે એ અચળ સદિશ નથી, લખજો આવું, કારણ કે એનું મૂલ્ય અચળ છે પણ દિશા જે છે એ સતત બદલાય છે, જે કેન્દ્ર તરફની દિશામાં છે. અને મૂલ્ય કેટલું છે, તો મૂલ્ય એટલે શું સૂત્ર લખી શકું હું, ω²r લખી શકું, અથવા તો તમે v²/r પણ લખી શકો, બે સેમ જ જવાબ આવે. ω² એટલે 0.44નો સ્ક્વેર કરો અને એને r એટલે 12 વડે ગુણી દો. જુઓ ને તમારો શું જવાબ આવશે, કેલ્ક્યુલેટર લઈ લેવાનું અને જવાબ શોધી કાઢવાનો. એકમ સેન્ટીમીટર²/સેકન્ડ થશે. તો જુઓ કેલ્ક્યુલેટરથી ગણો ને તમારો જવાબ શું આવે છે, લગભગ તમારો જવાબ આવશે 2.3. ઊંધું લખ્યો, સેન્ટીમીટર/સેકન્ડ². 2.3 સેન્ટીમીટર/સેકન્ડ². જેમ પ્રવેગ મીટર/સેકન્ડ² લખીએ છીએ, પણ અહીંયા આગળ r સેન્ટીમીટરમાં હતો એટલે આ સેન્ટીમીટર પર શું થયું, સેકન્ડ². તો આ રીતે આપણે આપણો દાખલો ગણી શકીએ. તો અહીં સુધી ખ્યાલ આવી ગયો હશે. તો અહીં સુધી આપણે જે ચેપ્ટર હતું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરીશું.